ફરીથી નવા બ્લોગમાં. અને પાછળના બ્લોગમાં તમે જોયું છે કે આપણે ઊંઝા હતા ગ્વાલિયર બાયપાસ ઉપર. અને ગ્વાલિયર બાયપાસે આપણે મિત્રો વહેલા 3 વાગે ઉઠી અને ચા પાણી કરીને મસ્ત રીતે હેડ્યા હતા. 3 વાગે ને 4 વાગે હેડ્યા હતા. કામ 400 meters, keep left to stay on National Highway 44. નેશનલ હાઈવે 44. તો અત્યારે પહોંચવા જાય છીએ મિત્રો આગ્રા. અને આગ્રાથી જવાનું છે આપણે મથુરા વૃંદાવનવાળા રોડ ઉપર. અને એ થઈને આપણે જવાનું છે પલવલ. તો આપણે ભરેલું છે જીકે ડેરીનું પલવલ. તો પિલકવા ભરિયાલી હોત તો સારું. પણ Left to stay on National Highway 44. મથુરા કાનપુર નોઈડા લખનઉ બધી એક જ જગ્યાએ થયું. अपनी यात्रा को सुरक्षित बनाए. सीट बेल्ट लगाए पर सीट बेल्ट हमको इतना बड़ा नहीं आवड़ता है. सीट बेल्ट थोड़ा ओसा भावता है, इसीलिए सीट बेल्ट नहीं इतना ज़्यादा नहीं पहनता है. तो वैसे હવે લગભગ પણ મિત્રો 150 જેટલું કિલોમીટર બાકી છે પલવલ. અને એ જઈ ખાલી કરી અને હું સેટિંગ થાય કોઈ ખબર પડવાની નહીં. ગાડી વાળી ડ્રાઈવરના આલવાની છે કે પાછી નાગપુર જવાનું કોઈ આપણને આઈડિયા નહીં. તો ગાડી ખાલી થાય ત્યારે આપણને ખબર પડશે કે શું છે શું નહીં. તો આ પેઠા મળે બધા પંછી પેઠા, અલગ અલગ બધા પેઠા. ખોટના પેલા આવું કહેવાય ખોટના જો આપણે ખરબૂજાના કોક આવે ને એવા મજા આવી જાય ખાવાની. પણ દુકાનો તો જો જેટલી બધી છે, બધી લાઈન છે. 1 2 3 4 ઠેઠ સુધી તો આરે છે આગ્રાનો બાયપાસ. સીધા આગ્રા આવી રહ્યો હોય પણ બધા પૂછી કે આગ્રા ગયા તો તાજમહેલ જોયો તો એટલે આવું તાજમહેલ જોવા નવરા. આગ્રાનો બાયપાસ જોયેલો ભાઈ, તાજમહેલ તો નહીં જોયો અમે. હું તાજમહેલ જોવો કયો ચો તાજમહેલ ને ચો અમે લત બનતો ના બધું રમણ ભમણ હતું બરાબર. રાતે ચાલુ ફૂલે ફૂલ અને એક બાજુ થયેલું ટ્રાફિક અને એક બાજુ પોલીસવાળા પેલું કહેવાય એન્ટ્રીઓ ચાલુ હતી. સમજી જજો, એન્ટ્રીઓ ચાલુ હતી અને એક બાજુ વરસાદ ચાલુ ને એક બાજુ ટ્રાફિક થયેલું ફૂલે ફૂલ. એટલે કીધું હવે હાલ બ્લોક ચાલુ નહીં કરો, પછી શાંતિથી દાડો ઉગે ને એટલે કરું મસ્ત રીતના. કારણ કે મજા ના આવે, કારણ કે મારું ધોન વાંકણ હોય કાયદેસર અમે બ્લોક ઉતારવામાં મન ના રહે. કારણ કે જો વાઇફરની મોટર છે જ નહીં આપણા. વાઇફરની મોટર ઠેઠ મંગાવી છે મેહોણાથી. અને મેહોણાથી એક ગાડીમાં પીલકું આવે છે વાઇફરની મોટર. એ વાઇફરની મોટર આવશે આમાં આલજણ વાયરિંગવાળા જોડે જઈ અને એ બધું સરખું કરાવવું પડશે, નંખાવી પડશે, તાણ મેળવશે. વાઇફર વગર તો કીધું મેં કીધું વાઇફર વગર ના ચાલે હોય. કારણ આગ્રાનો બાયપાસ પૂરો જ નહીં થતો મારો. ચાલના હેડ કરી અડધો કલાક તો પૂરો જ નહીં થતો. હજુ તો મથુરા 32 કિલોમીટર આવી ગયું તો આગ્રા અરે બાયપાસ ચાલુ જ થઈ રહ્યો. કેટલું ઊંડું અમારો બ્રિજ ચલો ઊંચો બનાવ્યો. મિત્રો આવી ગયા છીએ કોંજી મહારાજની જન્મભૂમિ મથુરા વૃંદાવનમાં. અને દાળ ઓછી જો એટલે આમાં ટ્રાફિકના ધમાકા થયા જબરજસ્ત. અને આમાંથી આપણે લગભગ ડેરી હશે 100 કિલોમીટર જેટલી હશે. ચિંતા નહીં, આપણે બપોરે 2 વાગ્યા સુધીનો ટાઈમ હતો. હજુ તો 7-8 વાગે ટાઈમ ટુ ટાઈમ પહોંચી જાવ. ટાઈમ પહેલાં પહોંચી જાઓ. ટાઈમ પહેલાં પહોંચી જાઓ. નોમે અડે ભાઈ એવું થાય. હા કોણ મહારાજ બેઠા છો કૃષ્ણ. આવું અલે આવું તાજમહેલ જેવું બુજે. બધાને એવું લાગે એમ કે તાજમહેલ ગયા ફોટો પાડે. અરે તો કે ના, આ તો જય ગુરુદેવ લખેલું હોય ને બધા આવું. જય ગુરુદેવ એવું જય ગુરુદેવ બહુ મોટું હ એવી બનાવ્યું. ચેહર આવી ગયો. ચેહર ફરવા આવી છે મથુરામાં. હા ટૂરમાં એટલે જન્મભૂમિ છે ને કૃષ્ણ ભગવાનની. જો ટ્રેન જો હાર્યું કહેવાય 4 ધામ. જો શંકર ભગવાનની મૂર્તિ જેવડી મોટી છે. આવ્યું ગોવર્ધન વૃંદાવન શંકર ભગવાનની મૂર્તિ જુઓ. અને અત્યારે જ પહેવું હતું
જો ચલો મસ્ત રીતના પહેરી ગયો શાંતિથી મેં બેસી રહ્યા હતા હવાના હાલ ખાધ્યા જેવો નહીં એમાંથી અવાજ આવ્યા ધીમે ધીમે મને બહાર ખેંચવાની કોશિશ કરું તો અવાજ આવે તો એ હાલ ફોર એમની તું તારી એમની હાલ ફરે જાઓ પણ કાઢ લઉં અવાજ આવે ઓમ કહું તો બાકી હવા હજુ સુધી નીકળી નહીં આમાંથી એમ નીમ સજો હવે જઈએ ને ચોક પંચર કરાવી દઈએ જો બધી હવા થાય એટલી ગળા નેટ હરકું હેઠું હોય અને ઠેઠ પોકવા થવાનું એટલે આવું હોય પોકના પોકનો થાય તો કશો વાંધો નહીં કલાક બગડશે કોઈ આપણો વધારે ટાઈમ જશે નહીં ભારે શરીર એટલે સારું છે બની ગયું છે રેડી લઈ લીધું પેલું ટોમેન બોમે બધું ટોમેન ઢગલું તો બધું વસ્તુ લઈ લીધું છે અને લુગડા તો ખરાબ થયા હતા કશો વાંધો નહીં લુગડા તો ખરાબ એવા છે ને નાહવા માટે હવે લુગડા નહીં આમાં રિટર્નમાં શું કરવું પડશે લુગડા તો ખરખી જશે હોટલે ધોવા પડશે એકાદ જોડી તાણા મેળ આવશે એના મેળ નહીં આવે લુગડા ધોયા વગર નહીં ચાલે પેલા પડ્યા જોજે બોલ્ટ મારા પેલા વચ્ચે વચ પડ્યા હોય એ જ જોઈએ સીધા સબ કરે હવે મિત્રો હવે અહીંથી 70 થી 75 કિલોમીટર છે પલવલ અને ફટાફટ પહોંચી જઈએ પલવલ અને પહોંચી જઈએ જીકે ડેરીમાં જેની આ કરામત હતી ને એ બતાવજે લાવજે લ્યા જોઈજો જો આ બોલ્ટ છે કે બોલ્ટડો છે આવડો મોટો અને આ એવી રીતના મારા બેડે પેઠો હોય ને તો આમ કમ્પ્લીટ છીએ કે ઘડીને રાખ્યો હોય કમ્પ્લીટ આ નેચર જે વટા હોય ને વટા સીધ ને કમ્પ્લીટ આમ ઘડીને રાખ્યો હોય એવી રીતના આપણા તને ચોય બીજી ગાડી ના મળી લે વાત જડ્યું તને હા તો મિત્રો આવી ગયા છીએ પલવલ અને અરે પલવલ વાળો મેન બ્રિજ મોટો બાયપાસ અને અહીંથી લગભગ આપણું ડેરી આવશે હવે 15 કિલોમીટર જેટલી ડેરી છે તો આ ડેરીમાં તો સૌથી ઇઝીમાં ઇઝી આ ડેરી લાગી કારણ કે ચોય આખું જવાનું નહીં પલવલ આવે પલવલથી સીધે સીધા નેતા ઉતરી અને અહીંથી 15 કિલોમીટર બહુ નજીક કહેવાય અને હવે ડેરી જેવી હોય તો ખબર નહીં પણ જોઈએ કેવું છે એક ડેરીમાં ભયંકરપુરની ગલીઓમાં એન્ટર થઈ ગયા In 200 meters, your destination will be on the right. 200 મીટરમાં સચો ચો સાહેબ 200 મીટરમાં હા કેરેડો બેરેડો પડે જ છે
ચાલો છે મિત્રો આવી ગયા છીએ ઠેર ડેરીમાં અને જો ડેરીની અંદર ગાડી લઈ લીધી છે કે ડેરીના ગેટના બેટના બધું શું છે કોઈ ખબર જ નહીં પડતી. આ શીખર પાર્કિંગ છે કે આ ડેરું છે કે પછી આ ડેરું છે સાઈડવાળું કોઈ ખબર પડતી નહીં. બે ગેટ આલ્યા એક આ બાજુ ગેટ છે ને એક આ બાજુ ગેટ છે, બે બાજુ. તો થોડોક નાસ્તો લાવ્યો છો નાસ્તો કરવા માટે, તો ફટાફટ નાસ્તો કરી લઈએ. પહેલાં તો લડ્ડુ પણ બીજું શું છે પેલા બ્રેડ પકોડા. તો નાસ્તો કરી લઈએ. હે ભાજી ગયું અંદર એ તો લાડવા ભાજી જ દે. તો મિત્રો ઠેઠ હોજ પડી ગઈ છે અને સેમ્પલ આવવાનું ચાલુ જો. અને પલંગ તો એવડું મોટું ડોઝર છે ખબર, પંપકા જેવું પલંગ છે. 10 કિલો વજન મારતા મારતા તો હશે પાણી આવે છે. તો ફટાફટ મિત્રો હાલ દઈએ સેમ્પલ હવે અને પછી તો પેટ પૂજા કરવા જવું બહાર. વીજળીઓ મિત્રો જોર થાય. બપોરે વરસાદ કોઈ પડ્યો ખતરનાક. આ આપણી ધંધો પડી જો વીજળી વરસાદ જોર પડી છે. તો આ ફેટ એસને પૂછવા જો તો આપણું ફેટ એસને આવ્યું છે એકદમ ઓકે. તો ખાલી કરવાનું કીધું તો લે પોણી તો હોય ફેટ એસને ઓકે આવ્યું એકદમ અને ખાલી કરાવવાનું કીધું. એ વીજળીઓ તો જોર થાય ભાઈ. તો જઈએ ગાડીમાં અને જોઈએ ચોક ખાલી કરાવશે. બસ ચોક ખાલી કરવાનું હશે કદાચ. પવન જેવો આવો ભાઈ, મજબૂત આવો ને, સરસ સરસ ઠંડો ઠંડો હેમ જેવો પવન આવો મિત્રો. હા હા કમકમી આવે એવો, એવું લાગે કે શિયાળો આવી ગયો એવો પવન આવો. તો વરસાદ પડે તો હા હા મજબૂત પડે છે ને. હાલ જ બંધ થયો, ભમાટ ચાલુ હતો. તો હજુ ગાડી લગાવવાનો કોઈ ઓર્ડર બોર્ડર આવ્યો નહીં. 11 વાગ્યા. તો હવે મિત્રો વિચાર એવો કર્યો છે કે 2-3 કલાક હવે આરામ કરી લઈએ જય રામજી કી કરીને. તો 2-3 કલાક હોઈ જઈએ. પાછળના સીલ બિલ તો બધા કાપી નાખ્યા. સીલ બિલ બધા ઓકે કાપી નાખ્યા. એ લોકે ખોલી દીધો. તો ખાલી કરવામાં મિત્રો હવે એની હોમેની ડેરીમાં લીધું. બે એક જ ડેરી હોય. આ જો એક આ ડેરી અને એક આ ડેરી, બે એક જ ડેરી હોય. તે ઓકે એ બાજુના ગેટમાં જવા દો ખાલી કરવા. એ જવા દઈએ અને કરીએ ખાલી.